How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો આગલા લેક્ચરમાં આપણે શું જોયું હોય એ થોડું રિકોલ કરી લઈએ. તો આગલા લેક્ચરમાં આપણે વાત કરી હોય ફોસ્ફરસના હેલાઇડની. આપણે કમ્પેરિઝન કરીને જોયું હોય PCl3 અને PCl5 ને. યાદ છે બધાને? હા. તો આપણે સમૂહ નંબર 15 જોઈ રહ્યા છીએ, રાઈટ? ચેપ્ટર નંબર 7 P બ્લોક એલિમેન્ટ પાર્ટ 2. એમાં સમૂહ નંબર 15 પહેલો જે સમૂહ છે એ આપણા ચેપ્ટરનો, એમાં બે તત્વો વિશે આપણે વાત કરી. પહેલું જે તત્વ છે નાઇટ્રોજન, એ નાઇટ્રોજનના સંયોજનો વિશે વાત કરી. અને હવે આપણે જોઈ રહ્યા છીએ ફોસ્ફરસ. તો ફોસ્ફરસમાં આપણે ફોસ્ફરસના અપરૂપો, પછી ફોસ્ફીન, પછી તેના હેલાઇડ સંયોજન એટલે PCl3 PCl5 અને છેલ્લું એક જોઈ રહ્યા છીએ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને MCQ માટે તો અતિશય ઇમ્પોર્ટન્ટ એવું ઓક્સો એસિડ્સ, રાઈટ? તો આપણે એવું કીધું હતું કે અધાતુ હોય તો એ એના ઓક્સાઇડ અને ઓક્સો એસિડ્સ બનાવે. તો ફોસ્ફરસ પણ એક પ્રકારનું અધાતુ છે, તો એ ઓક્સો એસિડ્સ બનાવશે, રાઈટ? તો એના ઓક્સો એસિડ્સ વિશે વાત કરવાના છે. ખૂબ જ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સો એસિડ બનાવે છે. બધાને આપણે વિગતવાર જોવાના છીએ. જો આ જે ટોપિક છે ને એ MCQ માં ખૂબ જ વધારે પૂછાઈ શકાય એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો એને કઈ રીતે યાદ રાખવું, કયા કયા MCQ પૂછાય છે, અને ખૂબ જ અગત્યનું કે એના જે સ્ટ્રક્ચર છે. જો આ લેક્ચર તમે વ્યવસ્થિત રીતે એટેન્ડ કરશો ને તો સેમ ઓક્સો એસિડ આપણે સલ્ફરના પણ જોવાના છીએ. તમે જો આ વ્યવસ્થિત રીતે એટેન્ડ કરશો તો તમને બંને આવડી જશે, રાઈટ? ખાસ તો આપણે આજે એ શીખવાના છીએ કે એના જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને આપણે કઈ રીતે ડ્રો કરી શકીએ અને એમાંથી કઈ રીતે યાદ રાખી શકીએ, રાઈટ? અને જે પણ ઇમ્પોર્ટન્ટ વાત છે જે MCQ માં આવી શકે એવું છે એ છે ટેબલ. તો આપણે પહેલા ટેબલ જોઈએ, પછી એના સ્ટ્રક્ચર જોઈએ અને પછી થોડુંક આપણને જે થિયરિટિકલ પોર્શન આપેલો છે એના વિશે વાત કરીએ. તો ટેબલ તમે જે બનાવવાના છો એને કઈ કઈ બનાવશો તો આપણને અંદર આપેલું છે એ તો છે જ, રાઈટ? એમાં આપણે બે વધારાનું એડ કરવાના છીએ અને એ છે એની બેઝિકતા. હવે કોઈ પણ એસિડ હોય ને તો એના માટે આપણે એની બેઝિકતા માપી શકીએ, છે કે નહીં? હા, કોઈ પણ એસિડ માટે આપણે એની બેઝિકતા માપી શકીએ તો એ આપણે એડ કરવાના છીએ. ચાલો તો આપણે કહીએ છીએ ફોસ્ફરસના ફાઇન. ચાલો તો ઓક્સો એસિડ વિશે વાત કરીએ છીએ. શરૂઆત કરીશું પહેલો જે એક ફોસ્ફરસ ધરાવતા ઓક્સો એસિડ છે, રાઈટ? અહીંયા આપણે એને નામ કહીશું. જો નામ ખૂબ જ અગત્યના છે, રાઈટ? કેમ કે નામ એમાં આપણું કઈ ચાલે નહીં ને, રાઈટ? નામ એનું નામ થઈ ગયું કે ફોસ્ફરસ, ઓર્થોફોસ્ફરસ એસિડ છે, રાઈટ? તો ઓર્થોફોસ્ફરસ એસિડ છે, હાઇપોફોસ્ફરસ એસિડ છે. તો હાઇપોફોસ્ફરસ એસિડને ફોસ્ફિનિક એસિડ કહેવાય, તો એ ફોસ્ફિનિક જ કહેવાય. ઓર્થોફોસ્ફરસ ને ફોસ્ફોનિક કહેવાય, રાઈટ? તો એ ફોસ્ફોનિક જ કહેવાય, એમાં આપણું ચાલે નહીં. તો એટલા માટે એ ફિક્સ છે, તો એ આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખીશું. તો સૌથી અગત્યનું એના નામ, રાઈટ? નામ પછી એના સૂત્ર તો યાદ રાખવા જ પડે સાથે સાથે, કે ચાલો એની અંદર સૌથી અગત્યનું એ છે ફોસ્ફરસનો ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન અવસ્થા, રાઈટ? પછી અહીંયા હવે આપણે જે ઉમેરવાના છીએ ને એ છે એની બેઝિકતા. પણ એ બે વાતો જે છે ને એ આપણે સ્ટ્રક્ચર પરથી ડ્રો કરી લખીશું. કઈ બે વાતો? એક તો એની બેઝિકતા ઓક્સો એસિડની, અને બીજું એની અંદર રહેલા pH બંધ અને pOH બંધ, રાઈટ? એની સંખ્યા આપણે સ્ટ્રક્ચર પરથી લખીશું એટલે એ સ્ટ્રક્ચરમાં રહેવા દઈએ છીએ. અને સૌથી અગત્યનું એના પછી છે એ છે એની બનાવટ. જો બનાવટ છે ને જનરલી છોકરાઓ કહે કે ના યાદ રાખે તો ચાલે નહીં. બનાવટ પરથી ઘણા બધા અલગ અલગ MCQ પૂછી શકે એટલે બનાવટ તો ખાસ યાદ રાખીશું જ આપણે. તો પહેલા આપણે આ ટેબલની બેઝિક જે માહિતી છે, રાઈટ, એ જોઈ લઈએ. એના વિશે પછી જે છે ને સૂત્ર પણ તમારે ગોખવા નહીં પડે, રાઈટ? ઘણા કન્ફ્યુઝ કરીને એવા સૂત્રો છે પરંતુ સૂત્ર ગોખવા નહીં પડે. આપણે એક સ્ટ્રક્ચર યાદ રાખીશું ને તો આસાનીથી યાદ રહી જશે. એટલે સૂત્ર ગોખવા નહીં પડે એટલે એ ગેરંટી રાખો. ખાલી છે ને એટલું જુઓ કે પહેલા આપણે થોડું ટેબલ જોઈ લઈએ, સ્ટ્રક્ચર એકવાર આપણે ભણીશું ને એટલે આપોઆપ તમને સૂત્ર પણ આવડી જશે, રાઈટ? એટલે સૂત્ર ગોખવા નહીં પડે. તો અત્યારે આપણે પહેલા મેઇન જે છે ને સ્ટ્રક્ચર પર ફોકસ કરીશું કે સ્ટ્રક્ચર બનાવતા તમને આવડશે એટલે કોઈ પણ એ આવડશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું છે એ છે આપણને આપેલું છે હાઇપોફોસ્ફરસ એસિડ.
હાઇપોફોસ્ફરસ એસિડ, રાઈટ? એ છે H3PO2, H3PO2, રાઈટ? એને જ આપણે ફોસ્ફિનિક એસિડ, જો નામ યાદ રાખીશું, ફોસ્ફિનિક એસિડ પણ કહીએ છીએ. સેમ હમણાં ઓર્થોફોસ્ફરસ એસિડ આવશે, એને આપણે ફોસ્ફોનિક કહીશું, રાઈટ? ફોસ્ફોનિક. તો એ બંને આપણે યાદ રાખીશું, થોડોક તફાવત છે. ચાલો, ફોસ્ફરસ ની અંદર કહીએ છીએ ઓક્સિડેશન અવસ્થા, ચેક કરતા આવડે, રાઈટ? તમને આવડશે. હવે સાથે સાથે થોડું સ્ટ્રક્ચર પણ આપણે જોતા જઈએ. સ્ટ્રક્ચર બનાવવા માટે અહીંયા જગ્યા નથી. ચાલો. તો ફોસ્ફરસ ની ઓક્સિડેશન અવસ્થા તમે જાતે કાઢી શકો, રાઈટ? કાઢો જોઈએ આમાં ફોસ્ફરસ ની ઓક્સિડેશન અવસ્થા, રાઈટ? આવશે તમને ઓક્સિજન -2 -2 * 2 એટલે -4 અને આ છે +3 એટલે કેટલું આવવું જોઈએ? તો અહીંયા આપણને ઓક્સિડેશન અવસ્થા મળશે +1. આવડે, રાઈટ? આ બધાને આવડશે. હવે છે મુખ્ય અને મહત્વનું, સૌથી ઇમ્પોર્ટન્ટ, એ છે બનાવટ. બનાવટમાં આપણે કહીશું કોની બનાવટ? તો કે ફોસ્ફિનિક એસિડ અથવા તો હાઇપોફોસ્ફરસ એસિડ છે. એ હાઇપોફોસ્ફરસ એસિડ શેમાંથી બને? તો કે સફેદ ફોસ્ફરસ હોય, જો સફેદ ફોસ્ફરસ, અને એની પાણી સાથેની પ્રક્રિયા કરો તો જો લાલ ફોસ્ફરસ હોય ને તો આ બદલાઈ જશે. લાલ ફોસ્ફરસમાં આનું આ જે છે ને એ હાઇપોફોસ્ફરસ ની જગ્યાએ હાઇપોફોસ્ફોનિક આપશે, રાઈટ? એટલે લાલ ફોસ્ફરસમાં એ બદલાઈ જશે, રાઈટ? ચાલો, તો એટલે કહીએ છીએ કે જો અહીંયા સફેદ ફોસ્ફરસ હોય ને તો એ આપણે કહીએ હાઇપોફોસ્ફરસ એસિડ આપે, પરંતુ સેમ હમણાં આપણે આગળ લખવાના છીએ કે જો અહીંયા લાલ ફોસ્ફરસ હોય ને એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એ હાઇપોફોસ્ફોરિક એસિડ આપે, જેમાં બે ફોસ્ફરસ હોય. પરંતુ એ આપણે ક્યારે ખબર પડશે? એ આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીશું જ્યારે હાઇપોફોસ્ફોરિક એસિડ આપણને એકવાર ખબર પડે ને પછી એને ફ્યુઝ કરતા આપણને આવડશે, રાઈટ? કેમ કે હાઇપોફોસ્ફોરિક એસિડ જે લાલ ફોસ્ફરસ થી બને એમાં બે ફોસ્ફરસ હોય, રાઈટ? ચલો, કન્ટિન્યુ આપણે જોઈએ છીએ. તો આપણે કીધું હાઇપોફોસ્ફરસ ની પહેલા જેમાં એક ફોસ્ફરસ છે ને એવા ત્રણ ની વાત કરી દઈએ. હાઇપોફોસ્ફરસ, ઓર્થોફોસ્ફરસ એસિડ. જો આને આપણે કીધું હતું ફોસ્ફિનિક એસિડ અને આપણે કહીશું ફોસ્ફોનિક એસિડ, રાઈટ? જો થોડોક જ ચેન્જ છે પણ આ ધ્યાનમાં રાખીશું. ફોસ્ફોનિક એસિડ પણ આને આપણે કહીએ છીએ. એ શું હશે? એ હશે H3PO3, ફોસ્ફોરસ એસિડ, રાઈટ? અને જનરલી જો આમ પણ કહીએ, ઓર્થો નથી બોલતા, જનરલી આપણે ફોસ્ફોરસ પણ કહીએ છીએ, રાઈટ? ફોસ્ફોરસ કહીએ ને તો પણ H3PO3 જ સમજવાનું, રાઈટ? એટલે ફોસ્ફોનિક, ફોસ્ફોરસ અથવા તો ઓર્થોફોસ્ફરસ એટલે H3PO3 થશે, જેમાં ઓક્સિડેશન નંબર કેટલો છે? તો કે ઓક્સિડેશન નંબર ફોસ્ફરસનો છે +3. કઈ રીતે બને? તો કે P2O3 છે, રાઈટ? P2O3 નો ઓક્સાઇડ છે ફોસ્ફરસનો, રાઈટ? એની આપણે જો પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો આપણને ઓક્સો એસિડ મળે. કયો ઓક્સો એસિડ મળે? H3PO3. ફાઇન. ચલો, તો આ આપણે કીધું સેકન્ડ, આપણને કીધું ઓર્થોફોસ્ફરસ, જેમાં એક જો પહેલા જે ત્રણ છે ને એમાં એક જ ફોસ્ફરસ છે. એ ઈઝી છે યાદ, રાઈટ? કેમ કે H3PO2, H3PO3 ઈઝી છે. પછી જે આવશે ને એમાં વધારે ફોસ્ફરસ છે, અને કઈ રીતે યાદ રાખવાના ને આપણે ટ્રીક થી યાદ રાખીશું. ત્રીજું પણ એકદમ સરળ છે, અને એ છે ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ. અને ફોસ્ફોરિક એસિડ પણ કહેવાય, અને ફોસ્ફોરસ અને ફોસ્ફોરિક. શું હોય? H3PO4, રાઈટ? કેટલો થાય ઓક્સિડેશન નંબર? તો કે કહીએ છીએ +4, રાઈટ? 4 × 2 = 8, 8 - 3 સોરી +5, રાઈટ? 4 × 2 = 8, 8 - 3 એટલે +5. તો આ થશે +5, રાઈટ? કઈ રીતે બનશે? આપણને ફોસ્ફોરિક, ઓર્થોફોસ્ફોરિક એસિડ આપેલો છે. ઓર્થોફોસ્ફોરિક એસિડ એ બને P4O10, રાઈટ? એ પણ એક પ્રકારનો ઓક્સાઇડ છે. જો આ બહુ બધા અલગ અલગ પ્રકારના મલ્ટીમોલેક્યુલર ઓક્સાઇડ બનાવે. એક તો એ બનાવે P2O3, રાઈટ? P2O5, P4O6, P4O10, આ બધા પ્રકારના ઓક્સાઇડ ફોસ્ફરસ બનાવી શકે, રાઈટ? તો એ અલગ અલગ બનાવશે. એમાંથી P4O10 છે, એની જો આપણે H2O સાથે પ્રક્રિયા કરીએ તો આપણને મળે ફોસ્ફોરિક એસિડ H3PO4. હવે જો આ જે બે છે ને એના પરથી આપણે બધા બનાવવાના છે.
એટલું યાદ રાખજો કે જો કોઈ પણ હોય ને ફોસ્ફોરસ પાછળ એવો રસ લાગેલો હોય તો તમારે આના પરથી બનાવો, અને જો ફોસ્ફોરિક એવું લાગેલું હોય તો આના પરથી બનાવો, રાઈટ? અને એની આગળ એક પ્રત્યય આવશે, પૂર્વક આવશે, રાઈટ? પૂર્વક કેવો હોય ને તો શું કરવાનું ને એ હું તમને લખાઈ દઉં, એ યાદ રાખજો, રાઈટ? જો ટેબલ હજી અધૂરું છે પરંતુ એને બનાવવા માટેની હું તમને ટ્રીક કહી દઉં, એના પરથી જ બનશે, રાઈટ? એટલે એ થોડી ટ્રીક છે, એવું હોતું નથી, એવું નથી, પણ ટ્રીક છે યાદ રાખવા માટે, તો આપણને ઈઝીલી યાદ રહેશે. અને જો આખું ટેબલ ગોખવા બેસશું ને તો ક્યારેય ગોખી નહીં શકાય, રાઈટ? એ અશક્ય છે. તો શું કરવાનું, એને વ્યવસ્થિત મેથડ થી યાદ જ રાખવું પડે. તો કઈ રીતે યાદ રાખીશું, ચાલ એ જોઈએ છીએ. એટલું યાદ રાખો કે જ્યારે પણ પાછળ એવું લાગે કે આપણે કહીએ હાઇપોફોસ્ફોરિક એસિડ તો આપણે આ જોવાનું ફોસ્ફોરિક, પાયરોફોસ્ફોરિક એસિડ તો આ જોવાનું, પાયરોફોસ્ફોરસ એસિડ તો આ જોવાનું, રાઈટ? આગળ પાયરો, હાઇપો એવા આગળ પ્રત્યય લાગશે, રાઈટ? એ પ્રત્યય શું સજેસ્ટ કરે છે ને એવું તમને કહી દઉં. ચાલો તો આ ત્રણ સમજાશે, એકદમ ઈઝી છે, એની બનાવટ યાદ રાખીશું, રાઈટ? યાદ રાખજો, જો સફેદ ફોસ્ફરસ હોય ને તો હાઇપોફોસ્ફોરસ બને, પરંતુ લાલ ફોસ્ફરસ હોય ને તો બને હાઇપોફોસ્ફોરિક. એ પણ આપણે હમણાં જોવાના છીએ. હવે એક ફોસ્ફરસ ધરાવતા હોય ને એવા ત્રણ જ આપણને આપેલા છે. હવે જે છે ને એમાં એક થી વધારે ફોસ્ફરસ છે, એટલે કે બે ફોસ્ફરસના એકમ હોય, ત્રણ હોય, એવી રીતના હોય, અને એ આના પરથી જ બનેલા છે, રાઈટ? આના પરથી જ બનેલા છે. આ જે છે ને સંયોજનો, એને કોઈકની સાથે ગરમ કરવાથી કે એનાથી બનતા સંયોજનો છે. ફાઇન? ચાલો કહીએ આપણે આગળ. તો પહેલા આપણે આના સ્ટ્રક્ચર જોઈએ તો આપણને ઈઝીલી ધ્યાનમાં આવી જશે, રાઈટ? જો આના સ્ટ્રક્ચર આપણને ધ્યાનમાં આવે ને તો એ ઈઝીલી ધ્યાનમાં આવશે. તો પહેલા હું તમને આના સ્ટ્રક્ચર કહી દઉં, પછી પેરેલલ આપણે જોતા જઈશું. જો અલગથી સ્ટ્રક્ચર બનાવવા કરતા આને છે ને પેરેલલ સાથે સાથે જોતા જઈએ તો તમને વધારે ધ્યાન આવશે, રાઈટ? તો પહેલા તમે સમજી લો, રાઈટ? છેલ્લે પાછા આપણે સ્ટ્રક્ચર ડ્રો કરવાના છીએ, પણ અત્યારે ટેબલને સમજવા માટે હું આ ત્રણના સ્ટ્રક્ચર તમને કહી દઉં છું, રાઈટ? એટલે પહેલા તમે સમજી લો, પછી છેલ્લે પણ આપણે પાછા સ્ટ્રક્ચર તો ડ્રો કરીશું જ. ઓકે? ચાલો તો આ આટલું છે ને એ બનાવટને ઇરેઝ કરું છું, થોડું સ્ટ્રક્ચર આપણે સમજી લઈએ, પછી આપણે આગળ વધીએ. મેઈન તો આપણને આ બેના સ્ટ્રક્ચરનું કામ છે. જો સ્ટ્રક્ચર બનાવવા માટે એટલું ધ્યાન રાખવાનું કે ફોસ્ફરસ જે છે એની બાયતમ કક્ષામાં, એટલે કે એની સંયોજકતા છે 5, ઓક્સિજનની સંયોજકતા હોય 2 અને હાઇડ્રોજનની સંયોજકતા હોય 1, આટલી પૂરી થવી જોઈએ, રાઈટ? ચાલો ફોસ્ફરસ અને ઓક્સિજન જ્યારે હોય ને તો એક બંધ તો એ ડબલ બોન્ડ ઓક્સિજન સાથે બનાવે અને બનાવે, રાઈટ? એટલે પહેલું કામ કરવાનું કે જ્યારે પણ તમે લખતા હોય તો પહેલું કામ એક ફોસ્ફરસ ને એક ઓક્સિજનનો ડબલ બોન્ડ લખી દેવાનો, બધા સંયોજનો. કોઈ પણ ઓક્સો એસિડ હોય એમાં લખી દે. પછી ચેક કરવાનું, જેટલા ઓક્સિજન વધે એ OH બનાવે, જેટલા ઓક્સિજન વધે. જેમ કે આ લઈએ તો અહીંયા એક ઓક્સિજન આવી ગયો તો કેટલા બચ્યા? એક બચ્યો, તો એક ઓક્સિજન શું બનાવશે? OH, રાઈટ? હવે ચેક કરવાનું, ફોસ્ફરસ પતી ગયા, ઓક્સિજન પતી ગયા, બચ્યું શું? તો કે આપણી પાસે બચ્યું એક જ, અને એ છે હાઇડ્રોજન. કેટલા છે? 2 છે, તો કે 2 હાઇડ્રોજન લખી દેવાના, ડાયરેક્ટ આની સાથે જોડવા પડશે. ખબર પડી, રાઈટ? શું કરવાનું? તો આ રીતે કરવાનું, રાઈટ? ચેક કરીએ. ફોસ્ફરસની સંયોજકતા 5, 1 2 3 4 5 કમ્પ્લીટ. હાઇડ્રોજનની સંયોજકતા 1, રાઈટ? 1 કમ્પ્લીટ. ઓક્સિજનની સંયોજકતા 2, 1 2 1 2 કમ્પ્લીટ. છે થઈ ગયું. આડસે આ રીતે કરતા, રાઈટ? બધામાં એમ કરવું. જેમ કે H3PO3, રાઈટ? એનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરવું હોય તો આ રહ્યો ફોસ્ફરસ. ફોસ્ફરસ સાથે પહેલું જ કામ કરવાનું, ડબલ બોન્ડ ઓક્સિજન જોડવાનું, રાઈટ? ચલો એક ઓક્સિજન આવી ગયો, બાકી કેટલા ઓક્સિજન બચ્યા? 2 ઓક્સિજન બચ્યા. તો 2 ઓક્સિજનને શેનાથી જોડવાના? OH થી જોડવાના. શેનાથી? OH. આ જોડી દીધા OH થી. ચાલો 3 ઓક્સિજન ખતમ, એક ફોસ્ફરસ ખતમ, પરંતુ એક હાઇડ્રોજન બચ્યો. એક હાઇડ્રોજન બચ્યો છે અને ફોસ્ફરસની એક વેલેન્સી બચી છે. જોડી દો, અહીંયા બની ગયું આનું સ્ટ્રક્ચર. ધ્યાનમાં આવશે, રાઈટ? સેમ H3PO4 તમે જાતે જ બનાવી શકો. હવે બનાવી શકો? હા, બનાવી શકશો. તો ફોસ્ફરસ પહેલું જ કામ કરવાનું, ડબલ બોન્ડ ઓક્સિજન થી જોડી દેવાનું. પછી કેટલા ઓક્સિજન બચ્યા? 3 ઓક્સિજન, તો કે 3 ઓક્સિજનને OH થી જ જોડવા પડે, તો આપણે જોડી દીધા OH, રાઈટ? 3 હાઇડ્રોજન, 4 ઓક્સિજન, 1 ફોસ્ફરસ, બધું કમ્પ્લીટ. આ થયું H3PO4. જો ચેક કરી લો, રાઈટ? ચેક કરી લો. H3PO2 માં P અને H વચ્ચેના 2 બંધ હતા. H3PO3 માં P અને H વચ્ચેનો એક જ બંધ છે, બાકી બધા OH છે, રાઈટ? અને આમાં 3 એ 3 OH બંધ છે. ફાઇન? કે ધ્યાનમાં આવશે આ? તો આ સ્ટ્રક્ચર છે.
આ સ્ટ્રક્ચરના આધારે હવે બીજા આના પરથી આપણે કયા સ્ટ્રક્ચર ડિરાઈવ કરી શકીએ એ આપણે જોઈએ છીએ. ખાસ આ નામ યાદ રાખો, સ્ટ્રક્ચર યાદ રાખો, એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો ફરીથી આપણે રિવાઇઝ કરતી વખતે આ સ્ટ્રક્ચર પાછળ ડ્રો કરવાના છીએ, પણ અત્યારે આપણે જે નેક્સ્ટ સમજવાના શીખવાના છીએ ને એના માટે સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે આપણે એવા સંયોજનો કહીએ છીએ, ઓક્સો એસિડ કહીએ, કે જેમાં એક થી વધારે ફોસ્ફરસ છે, રાઈટ? એટલે કે બે કોઈ પણ જે ઓક્સો આગળના ત્રણ હતા ને એ બે ફ્યુઝ થઈને બનેલા હશે અથવા તો ત્રણ ફ્યુઝ થઈને બનેલા હશે, રાઈટ? હવે શું કરવાનું? કંઈ નહીં કરવાનું. આગળના જે હતા ને એને બે ને જોડી દેવાના, વચ્ચેથી પાણીનો મોલેક્યુલ કાઢી નાખવાનો એટલે બની જશે. જેમ કે આપણે કહીએ છીએ એના પછી આપણને આપેલો છે પાયરોફોસ્ફોરસ એસિડ, રાઈટ? પાયરોફોસ્ફોરસ એસિડ. ચાલો સૂત્ર પણ તમને હું પછી કહું, ઓક્સિડેશન અવસ્થા પણ પછી તમે કાઢજો, બનાવટ પછી તમે કરશો, રાઈટ? પહેલા આપણે એનું જોઈએ કે કઈ રીતે એને કાઢી શકાય. એટલે પહેલું જ મેં તમને કીધું કે હું તમને આના માટે જે આ પૂર્વક છે ને, પૂર્વક આટલા આવી શકે. જો પૂર્વકો માટે અલગ તમે ક્યાંક ખૂણામાં ટેબલ બનાવી રાખો કે જ્યારે પણ પાયરો આવો શબ્દ હોય ને, પાયરો આવશે અથવા તો હાઇપો આવે, રાઈટ? અથવા તો પેરોક્સો આવશે. જો પાયરો હોય ને તો એનો મતલબ કે બે તત્વો વચ્ચે એક ઓક્સિજન છે, રાઈટ? એટલે કે આવી રીતની લિંકેજ હોય, X ઓક્સિજન X, આ X છે તત્વ. હાઇપો નો મતલબ છે કે X અને X ડાયરેક્ટલી જોડાયેલા છે. પેરોક્સો નો મતલબ છે કે એની અંદર પેરોક્સાઇડ લિંકેજ છે, રાઈટ? આ કોઈ પણ તત્વ હોઈ શકે, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, રાઈટ? જેનું પણ આપણે બનાવતા હોઈએ એ. કે તો પાયરો જ્યારે હોય ત્યારે સમજવાનું કે ફોસ્ફરસ, પાયરો ફોસ્ફરસ છે તો કે ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચે એક ઓક્સિજન તો હોવો જોઈએ, રાઈટ? પછી તમારે ચેક કરવાનું કે કયો એસિડ છે, ફોસ્ફરસ એસિડ છે. એટલે બે ફોસ્ફરસ એસિડ લખવાના, એની વચ્ચે એક ઓક્સિજન મૂકી દેવાના. કેમ? કે પાયરો છે. આવડે સૂત્ર બનાવતા, રાઈટ? જો નામ આવશે ને એટલે તમને આપોઆપ આવડી જશે, આવડશે, રાઈટ? અને નામ એકવાર આ આવડી જશે ને સૂત્ર બનાવતા એટલે આપોઆપ તમને બધું આવડશે. એટલે ખાસ અગત્યનું છે તો આ સમજી લો. આ એક ખૂણામાં ક્યાંક નોટ ડાઉન કરી લો કે પાયરો હોય તો P અને જે છે એની વચ્ચે એક ઓક્સિજન હોય, હાઇપો હોય તો કોઈ ઓક્સિજન ન હોય, ડાયરેક્ટ જોડાયેલો હોય, પેરોક્સો હોય, પેરોક્સો કોઈ આમાં ફોસ્ફરસમાં કોઈ પેરોક્સો નથી બનાવવાનો, રાઈટ? ફોસ્ફરસના કોઈ પેરોક્સો નથી. સલ્ફ્યુરિક ના હશે, ડાયપેરોક્સો સલ્ફ્યુરિક એસિડ ને બધા પેરોક્સો ક્યારે આવશે? અહીંયા નથી. ફાઇન. તો પેરોક્સો લિંકેજ હોય તો એ આ રીતનું હોય. યાદ રહેશે આ? ચલો બનાવીએ. તો પહેલા આપણે લખીશું શું? તો કે ફોસ્ફરસ એસિડ છે તો હું લખી દઉં બે ફોસ્ફરસ એસિડ. બે ફોસ્ફરસ એસિડ લખી દઈએ તો કે RuP ડબલ બોન્ડ O, અહીંયા હતું એક હાઇડ્રોજન, અહીંયા હતું OH અને અહીંયા હતું OH. સેમ અહીંયા પણ આપણે લખી દઈએ P, રાઈટ? અહીંયા હતું OH, અહીંયા હતું OH અને આ હાઇડ્રોજન. આ બે ફોસ્ફરસ એસિડ છે. શા માટે ફોસ્ફરસ એસિડ લીધા? કેમ કે આ છે પાયરો ફોસ્ફોરસ એસિડ. પાયરો ફોસ્ફોરસ એસિડ. શું કરવાનું? તો કે આ બે એસિડ વચ્ચેથી આ છે OH અને OH બંને જોડાય, શું નીકળશે? H2O નો અણુ નીકળી જાય, રાઈટ? તો H2O નો અણુ કાઢી નાખવાનો. તો અહીંયાથી આપણે H2O કાઢીએ તો શું બને? તો કે આ ફોસ્ફરસ અને આ ઓક્સિજન, આ ફોસ્ફરસ, રાઈટ? H2O મેં અહીંયાથી કાઢી દીધો. તો આ બને, આનું સૂત્ર અહીંયા લખી દો, એ હોય પાયરોફોસ્ફોરસ એસિડ નું સૂત્ર. તો કેટલું છે? તો કે હાઇડ્રોજન લખો 1 2 3 અને 4. તો કે H4 ફોસ્ફરસ, P2 ઓક્સિજન, 1 2 3 4 અને 5 O5. H4P2O5 પાયરોફોસ્ફોરસ એસિડ. ધ્યાનમાં આવશે કઈ રીતે બનાવ્યું એ, રાઈટ? હવે ઓક્સિડેશન નંબર ને એ બધું કાઢતા તમને આવડે છે, પણ એટલું યાદ રાખવાનું કે જો પેરોક્સો હોય ને તો પેરોક્સાઇડ લિંકેજમાં ઓક્સિજન ઓક્સિડેશન નંબર કેટલો હોય? લખો જોઈએ ચેટ સેક્શનમાં. પેરોક્સાઇડ ભણી ગયા ને? ઓક્સિડેશન રેડોક્સ પ્રક્રિયાઓ ભણી ગયા હશો કે જ્યારે પણ પેરોક્સાઇડ હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર કેટલો થાય? કેટલો થાય પેરોક્સાઇડમાં? યસ, પેરોક્સાઇડમાં કેટલો થવો જોઈએ? લખો જોઈએ ચેટ સેક્શનમાં. ખાલી પેરોક્સાઇડ માટે તમારે ધ્યાન રાખવાનું, બાકી બધે તો ઓક્સિજન -2 જ હશે, એટલે કોઈ એવો પ્રોબ્લેમ છે નહીં. પેરોક્સાઇડમાં યસ એક્ઝેક્ટલી પેરોક્સાઇડમાં થાય -1, રાઈટ? જે અહીંયા આવવાનું નથી. તો અહીંયા તમે એનો ઓક્સિડેશન નંબર કાઢી શકો, રાઈટ? કાઢી લો જોઈએ. કેટલું થશે? 5 × 10 10 - 4
રાઈટ એટલે થશે 6 6 ડિવાઇડેડ બાય 2 એટલે +3 અને આ ફોસ્ફરસ એસિડ માંથી બન્યું છે તો એ +3 જશે રાઈટ એની જેટલો ચાલ બનાવટ સેમ આપણે આની બનાવટ શેમાંથી કરીએ તો કે પહેલું ફોસ્ફરસ એસિડ માંથી જ બનશે રાઈટ ફોસ્ફરસ એસિડ માંથી જ બનશે એટલે પહેલો ફોસ્ફરસ એસિડ તો લખી જ દેવા H3PO3 એની જો આપણે TCl3 માં ગરમ કરીએ H3PO3 ને આપણે TCl3 માં ગરમ કરીએ રાઈટ તો આપણને શું બને તો આપણને એ બંને ભેગા થઈ જાય H3PO3 અને આપણને મળી જાય પાયરોફોસ્ફરસ એસિડ ધ્યાનમાં આવશે તો આ આપણને આપ્યું છે પાયરોફોસ્ફરસ એસિડ કઈ રીતે બને એ આપું છું રાઈટ સ્ટ્રક્ચર તે તમારે ડ્રો કરવું હોય તો કરી નાખો રાઈટ આપણે પછીથી એના માટે જોવાના છીએ એટલે અત્યારે હું કરતો નથી રાઈટ આપણે જે છે ને બેઝિકતા જોવાનું છે અને એના P અને OH બંધની સંખ્યા જોવાની છે ધ્યાનમાં આવશે રાઈટ ચલો સેમ આપણે જોઈએ છીએ પાયરોફોસ્ફોરિક એસિડ સેમ છે પાયરોફોસ્ફરસ હતું હવે રિક છે રાઈટ છે પાયરો ફોસ્ફોરિક એસિડ ચાલો કયો એસિડ આવ્યો ફોસ્ફોરિક એસિડ પાયરો છે પાયરો એટલે ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચે એક ઓક્સિજન હશે સિમ્પલ તો હું બે ફોસ્ફોરિક એસિડ લખી દઉં હા પછી સૂત્ર બનાવીએ પછી ઓક્સિડેશન નંબર ને પછી બનાવટ જોઈએ રાઈટ ચાલો તો કહીએ છીએ પાયરોફોસ્ફોરિક એસિડ તો પહેલા બે ફોસ્ફોરિક એસિડ લખી દો P અહીંયા ડબલ બોન્ડ O અહીંયા પણ OH અહીંયા પણ OH અને અહીંયા પણ OH રાઈટ ચાલો બીજો ફોસ્ફોરિક એસિડ લખીએ P અહીંયા OH અહીંયા પણ OH અને અહીંયા પણ OH આ OH ભેગા થાય તો H2O અહીંયાથી નીકળી જાય H2O તો એક ઓક્સિજન બચે એ બંનેને આપણે જોડી દઈએ તો શું બનશે તો આ ઓક્સિજન ને ઓક્સિજન ખબર પડી રાઈટ આ હતું ફોસ્ફોરિક એસિડ પાયરો વાળો ફોસ્ફોરિક એસિડ એટલે બે ફોસ્ફોરિક એસિડ લખ્યા મેં અને એને જોડી દીધા ઓક્સિજન લિંકેજ થી બની ગયું પાયરોફોસ્ફોરિક એસિડ ચાલો સૂત્ર લખીએ છીએ કેટલા છે હાઇડ્રોજન 1 2 3 4 તો થયું H4 બે ફોસ્ફરસ P2 કેટલા ઓક્સિજન છે 1 2 3 4 5 6 અને 7 P2O7 તો આ બની ગયું પાયરોફોસ્ફોરિક એસિડ રાઈટ ઓક્સિડેશન નંબર ફોસ્ફોરિક એસિડ જેટલો થશે +5 ચેક કરવો હોય તો કરી રાઈટ ફોસ્ફોરિક એસિડ નો જેટલો હોય એટલો જ થાય કઈ રીતે બને જો ક્યાંથી બનશે ઓબ્વિયસલી ફોસ્ફોરિક એસિડ માંથી જ બનવાનો છે રાઈટ તો ફોસ્ફોરિક એસિડ તો લખી દેવાનું કે આ બનશે H3PO4 રાઈટ ફોસ્ફોરિક એસિડ ને જો આપણે ગરમ કરીએ ને તો પણ આપણને પાયરોફોસ્ફોરિક એસિડ બની જાય બંને ફ્યુઝ થઈ જાય રાઈટ એમાંથી પાણીનો મોલેક્યુલ દૂર થાય તો આને આપણે કરીશું ગરમ રાઈટ છે કે અઘરું રાઈટ આ છે H3PO3 ને PCl3 માં ગરમ કરો અને ખાલી આને ગરમ કરો તો એની અંદરથી પાણીનો મોલેક્યુલ નીકળી જાય ને આપણને આપી છે કે અઘરું નહીં આવડશે એકદમ ઈઝી રાઈટ જોઈએ નેક્સ્ટ રાઈટ ચલો બીજું છે જો પાયરો થઈ ગયા હવે છે હાઇપો હમણાં જ મેં તમને કીધું કે હાઇપોફોસ્ફોરિક એસિડ પહેલું આપણે જોયું હાઇપોફોસ્ફરસ એસિડ જે સફેદ ફોસ્ફરસની પાણી સાથેની પ્રક્રિયાથી બને સેમ આપણે જોઈએ છે લાલ ફોસ્ફરસની પાણી સાથેની પ્રક્રિયાથી બનતો હાઇપોફોસ્ફોરિક એસિડ હાઇપોફોસ્ફોરિક એસિડ ચાલ હાઇપોફોસ્ફોરિક એસિડ ચાલ આગળ છે હાઇપો છે ફોસ્ફોરિક શું ફરક પડે આપણે તો લખીશું ફોસ્ફોરિક એસિડ જ તે ચાલ તો કહીએ છીએ ફોસ્ફોરિક એસિડ એટલે P ડબલ બોન્ડ O P ડબલ બોન્ડ O રાઈટ અહીંયા પણ OH અહીંયા પણ OH અને અહીંયા પણ OH અહીંયા પણ OH અને OH રાઈટ પરંતુ હાઇપોફોસ્ફોરિક એસિડ છે અને હાઇપો એવું કહે છે કે વચ્ચે એક પણ ઓક્સિજન ન હોય શું હોય તો કે આને તમે ગરમ કરો ને તો આખે આખું બધું ભેગું થઈ જાય અને ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચે લિંકેજ હોય ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચે લિંકેજ હોય તો આ સૂત્ર શું બને આ થઈ ગયું હાઇપોફોસ્ફોરિક એસિડ ખબર પડી રાઈટ હાઇપો યાદ કરો મેં તમને ત્રણ લખાવ્યા પાયરો હાઇપો અને પેરોક્સો તો પાયરો માટે આપણે જોઈ લીધું હાઇપો માટે ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચે લિંકેજ છે ચાલો સૂત્ર આવશે લખતા હા તો આપણે કહીએ છીએ કેટલા છે હાઇડ્રોજન તો કે H4 P2 O 1 2 3 4 5 6 O6 રાઈટ જો 3 એ 3 છે એકમાં છે આ સ્ટ્રક્ચર ઇરેઝ કરી દઈએ છીએ એકમાં છે
H4P2O5 H4P2O6 H4P2O7 રાઈટ એટલે ત્રણે ત્રણ છે બધા જ છે પણ તમારે જોવાનું કે કયા પ્રકારનું કઈ રીતે બને છે રાઈટ આવડશે આ રીતનું બનાવતા ખબર પડશે ચાલો જોઈએ નેક્સ્ટ કે આનો ઓક્સિડેશન નંબર કાઢો જોઈએ એ તો તમને ધ્યાનમાં આવશે ઓક્સિડેશન નંબર આવડશે 4 6 દુ 12 12 4 કરીએ તો 8 તો થશે +4 થાય રાઈટ ચલો કઈ રીતે બનાવી શકાય તો કે હાઇપોફોસ્ફોરિક એસિડ કહીએ છીએ હાઇપોફોસ્ફોરિક એસિડ હમણાં જ આપણે કીધું કે સફેદ ફોસ્ફરસ સાથે કરીએ તો આપણને મળે હાઇપોફોસ્ફરસ એસિડ અને લાલ ફોસ્ફરસ ને પાણી સાથે પ્રક્રિયા કરીએ તો લાલ ફોસ્ફરસ ની આલ્કલી સાથેની પ્રક્રિયા આલ્કલી પાણી ને આલ્કલી બંને રાઈટ ખાલી પાણી આલ્કલી સાથેની પ્રક્રિયાથી આપણને શું બનશે આપણને બનશે હાઇપોફોસ્ફોરિક એસિડ જો તો સેમ ત્યાં પણ પાણી નહીં આલ્કલી જ હશે રાઈટ એ યાદ રાખજો આ પ્રક્રિયા આપણે એકવાર જોઈ લી યાદ કરો આપણે ફોસ્ફેટ ની બનાવટમાં આપણે આ પ્રક્રિયા જોઈ હતી NaH2PO2 યાદ છે NaH2PO2 એની જગ્યાએ H3PO2 કરી દો રાઈટ તો એ જે છે સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ ની પ્રક્રિયાથી બનતો હાઇપોફોસ્ફોરિક એસિડ હાઇપોફોસ્ફરસ એસિડ યાદ રહેશે ચાલો તો હવે આ થયા બે ફોસ્ફરસ વાળા તત્વો એની પણ આપણે સ્ટ્રક્ચર જોયા હવે છેલ્લા બે બાકી છે અને છેલ્લા બે બાકી છે એમાં છે એક છે ટ્રાય મેટા ફોસ્ફોરિક એસિડ અને બીજો જે છે એ ફોસ્ફોરિક એસિડ નો મેટા ઘટક છે એટલે કે જો ફોસ્ફોરિક એસિડ n ટાઈમ રિપીટ થાય એટલે કે જો ફોસ્ફોરિક એસિડ નું પોલિમરાઇઝેશન કરીએ તો એ પોલીફોસ્ફોરિક એસિડ છે એ બંનેમાં આની કરતા વધારે એટલે બે કરતા વધારે 3 અને n ફોસ્ફરસ છે એ પણ આપણે સાથે સાથે જોઈએ રાઈટ ચલો ટેબલમાં કશું અઘરું નથી વ્યવસ્થિત રીતે સિસ્ટમેટિકલી યાદ રાખશો તો રહી જશે પણ જો તમને જે ટેબલ આપેલું છે ને એ યાદ આવવું છે અહીંયા આપણે જે લખેલું છે એમાં પહેલા એક ફોસ્ફરસ હતો પછી બે ફોસ્ફરસ છે પછી આપણે ત્રણ ફોસ્ફરસ વાળો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ કહીશું અને છેલ્લે n ફોસ્ફરસ વાળો કહીશું તો આ રીતે યાદ રાખશો તો સરળતા રહેશે તો આ ટેબલ વ્યવસ્થિત રીતે બનાવજો ચાલો હવે લઈએ છીએ ત્રણ ફોસ્ફરસ વાળો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ ફોસ્ફોરિક એસિડ ચલો ટ્રાઇમેટા એટલે કે ત્રણ ફોસ્ફોરિક એસિડ ને આપણે જોડવાના છે રાઈટ ત્રણ ફોસ્ફોરિક એસિડ ને જોડી દઈએ કઈ રીતે જોડશું ચાલો તો કહીએ છીએ ત્રણ ફોસ્ફોરિક એસિડ P રાઈટ ડબલ બોન્ડ O અહીંયા આપણે કહીએ છીએ OH અહીંયા કહીએ છીએ આપણે OH અને આ રહ્યો એક OH સેમ આપણે અહીંયા કહીએ છીએ ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓક્સિજન અહીંયા આપણે કહીએ છીએ OH અને OH રાઈટ ત્રીજું આપણે અહીંયા કહીએ છીએ ફોસ્ફરસ P ડબલ બોન્ડ O રાઈટ OH અને OH ચલો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ શું કરીશું તો કે જ્યાં જ્યાં OH ભેગા થાય છે ફોસ્ફરસના ત્યાંથી H2O નો અણુ આપણે દૂર કરી દઈએ અને H2O નો અણુ દૂર કરી દઈએ તો શું થાય તો જુઓ અહીંયા જે આ બે છે એ ભેગા થાય છે OH અને OH અહીંયા આ બે ભેગા થાય છે OH અને OH અને અહીંયા આ બે ભેગા થાય છે જો આ બધાને ભેગા કરીએ તો શું બને તો કે આ બધાને ભેગા કરી દઈએ તો અહીંયા આવી જાય ઓક્સિજન અહીંયા શું આવી જશે ઓક્સિજન તો અહીંયા આપણે કરી દઈએ છીએ ઓક્સિજન સેમ અહીંયા પણ આ જો રિમૂવ થાય તો અહીંયા પણ આવી જાય વચ્ચે ઓક્સિજન અને અહીંયા પણ જો આ રિમૂવ થાય તો અહીંયા પણ શું આવી જાય ઓક્સિજન ફાઇન તો આ થયું ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ રાઈટ એનું પણ તમે સૂત્ર લખી શકો કેટલું થાય ચાલો હાઇડ્રોજન ગણીએ છીએ કેટલા થશે 1 2 3 તો આ થયું H3 ફોસ્ફરસ ગણીએ છીએ 3 P3 ઓક્સિજન કેટલા થશે 1 2 3 4 5 6 7 8 9 O9 રાઈટ જો તો આ જે છે ને એ કયો ઘટક થાય તો કે ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ એટલે એ થયો HPO3 3
રાઈટ HPO3 ને આપણે 3 વખત રિપીટ કર્યો ને તો બન્યો ટ્રાઇમેટાફોસ્ફરિક. હવે એને n વખત રિપીટ કરો તો પોલિમરાઇઝેશન થઈ જાય અને પોલિમરાઇઝેશન થાય તો એને કહેવાય પોલી, રાઈટ. તો પોલીમેટાફોસ્ફોરિક એસિડ કે જે HPO3 n ટાઈમ, રાઈટ. જો આ છે 3 ટાઈમ તો ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ n ટાઈમ રિપીટ કરો તો બની જાય પોલીફોસ્ફોરિક એસિડ, રાઈટ. તો આ 3 ફોસ્ફરસ વાળો આ થયો ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. ચલો કઈ રીતે બનાવી શકાય એ પણ આપણને આપેલું છે. આમાં ઓક્સિડેશન અવસ્થા તમે કાઢી શકો. હા, ફોસ્ફોરિક એસિડ જેટલી જ આવશે કાઢી લો, રાઈટ. તમને આઈડિયા આવી જશે. તો આપણે કહીએ છીએ ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા પણ 18 માંથી 3 કાઢીએ તો થશે 15 15 ભાગ્યા 3 એટલે +5, રાઈટ. ફોસ્ફોરિક એસિડમાં જેટલી હોય એટલી. ચલો બનાવટ કહીએ છીએ આપણી પાસે છે ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ કે ફોસ્ફરસ એસિડને Br2 માં જો આપણે ગરમ કરીએ, રાઈટ. ફોસ્ફોરિક એસિડને Br2 માં ગરમ કરવાથી, રાઈટ, આપણને અલગ અલગ પ્રકારના મેટાફોસ્ફોરિક એસિડ બની શકે છે. તો આપણને આપેલું છે, રાઈટ. ચલો સેમ આપણે કહીએ છીએ હજી રહી ગયું, રાઈટ. અને એ છે છેલ્લું પોલીમેટાફોસ્ફોરિક એસિડ, છેલ્લું છે, રાઈટ. આમાં 3 ફોસ્ફરિક છે, 3 લખી દઈએ પછી આપણે છેલ્લું લખીએ, રાઈટ. એ પણ ઈઝી છે. પણ તમને આ સૂત્ર આવડશે એટલે આવડશે, એટલું બધું કશું હાર્ડ નથી. સૂત્ર આવડશે એટલે બધું આવડશે. ફાઇન. ચાલો તો કહીએ છીએ છેલ્લું અને એ છે H3. ચાલો આનું સૂત્ર અહીંયા આપણે લખી દઈએ એની જગ્યાએ H3P3O9 અથવા તો HPO3 9, રાઈટ. હવે કહીએ છીએ પોલીમેટાફોસ્ફોરિક એસિડ, પોલીમેટાફોસ્ફોરિક એસિડ. જ્યારે પણ પોલી શબ્દ આવે એટલે કે બહુ, બહુ એટલે કે બહુ બધા હોય, n હોય, તો આનું સૂત્ર આપણે કોમન કહી શકીએ HPO3 9 સોરી n, રાઈટ. 3 અને આ n વખત રિપીટ થાય. ચાલો તો n વખત તો આપણે નહીં કરી શકીએ, આપણે 3-4 વખત દોરી દઈએ, રાઈટ. કરવાનું શું છે? કરવાનું એ જ છે, ફોસ્ફોરિક એસિડને આપણે લાઈનમાં લખવાના, વચ્ચેથી H2O કાઢીને ઓક્સિજન જોડવાનો અને એ જે બને એ બને આપણો પોલીમેટાફોસ્ફોરિક એસિડ. ચાલો ટ્રાય કરીએ છીએ, 3-4 આપણે કન્ટિન્યુ દોરીએ, રાઈટ. તો આપણે લખીએ છીએ પહેલો અહીંયા આવ્યો RUP, આ ડબલ બોન્ડ O, અહીંયા કહીએ છીએ આપણે OH, અહીંયા આપણે કહીએ છીએ OH છે ફોસ્ફોરિક એસિડ. ચાલો પછી કહીએ છીએ હું અહીંયા ડ્રો કરું છું P, આ ડબલ બોન્ડ O, આ રહ્યો NOOH, આ OH અને OH. અહીંયા જ આપણે ડ્રો કરીએ P ડબલ બોન્ડ O, આ NOOH, OH, OH. ચાલો કહીએ છીએ હજી P ડબલ બોન્ડ O, અહીંયા OH, OH અને NOOH, રાઈટ. 3 લખીએ છીએ, 3 લખીએ છીએ, n ટાઈમ રિપીટ થયા કરશે તો વાંધો નહીં. ચાલો તો આપણે કહીએ થવું શું જોઈએ તો કે જેટલું પણ વચ્ચે છે ત્યાં આ નીકળી શું આવી જશે? O આવી જશે. ચાલો તો કાઢી દઈએ છીએ આ ને શું કરી દઈશું? O થઈ ગયું, રાઈટ. ચાલો આમાંથી રિપીટ કેટલું થાય છે તો કે રિપીટ આટલું થાય છે, રિપીટ આટલું થાય છે, જુઓ તો દેખાય છે, રાઈટ. આટલું રિપીટ થયા કરે છે. કેટલી વાર રિપીટ થશે? n ટાઈમ રિપીટ થશે, રાઈટ. આ n ટાઈમ રિપીટ કરો તો બની જાય પોલીમેટાફોસ્ફોરિક એસિડ કે જે છે એ બી આમાંથી આ રીતે જ બને, રાઈટ. બધા મેટાફોસ્ફોરિક એસિડ અને Br2 માં ગરમ કરો તો તમને આ રીતે મેટાફોસ્ફોરિક એસિડ મળી શકે. ધ્યાનમાં આવશે, રાઈટ. ખબર પડી એક પછી એક કઈ રીતનું સૂત્ર બનતું જતું હતું. હવે જો આ એકદમ ઈઝી છે, તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો ને તો તમને ધ્યાનમાં આવી જશે. હવે છેલ્લા બે એક ટોપિક રહ્યા છે એ છે કે બેઝિકતા. ઓક્સો એસિડ હોય ને એસિડની બેઝિકતા મપાય અને બેઝની એસિડિકતા મપાય. આ બધાને ખબર છે, આપણે 12માં છીએ. તો આ જે એસિડ બધા છે એની બેઝિકતા કેટલી હોય છે એ આપણે એક જોઈશું અને અગત્યનું બીજું આપણે જોઈશું અને એ એટલે કે એની અંદર P ડબલ બોન્ડ O ની સંખ્યા અને PH ની સંખ્યા, બંધની સંખ્યા કેટલી છે એ. ચાલો તો એની આપણે વાત કરી રહીએ તો આ કોષ્ટક સમજમાં આવશે, રાઈટ. જો તમને આડાઅવળું થોડું કોષ્ટક આપેલું છે પણ તો આપણે સિસ્ટમેટિકલી લાઈન બાય લાઈન જોયું છે અને ખાસ બનાવટ પણ યાદ રાખજો, ઓકે. એના આધારે પણ પ્રશ્ન આવી શકે છે. હવે કોઈ પ્રોબ્લેમ, રાઈટ. સ્ટ્રક્ચર બનાવવામાં જો હજી પ્રોબ્લેમ હોય તો હમણાં આપણે બધા સ્ટ્રક્ચર કોમનલી બનાવી લઈએ એટલે એ પણ પ્રોબ્લેમ દૂર થશે. ફાઇન. ચાલો હવે છેલ્લી બે વાત છે એ આપણે લખી દઈએ અને એ એટલે એનું સ્ટ્રક્ચર, બેઝિકતા અને બંધની સંખ્યા.
સ્ટ્રક્ચર, બેઝિકતા અને બંધની સંખ્યા. એમાં આપણે 6 જ જોવાના છીએ. એમાં ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ અને એ નહીં જોઈએ. ચાલો તો સ્ટ્રક્ચર જોઈએ છીએ. પહેલું છે રાઈટ, આમ તો બધાને આપણે જોઈએ જ લીધા છે, આપણે રિવાઇઝ કરીએ છીએ. મેઈન આપણે જે જોવાનું છે ને એ છે એની બેઝિકતા અને એની અંદર રહેલા બંધની સંખ્યા. આ ખાસ અગત્યનું છે કેમ કે નેક્સ્ટ જે આપણે ટોપિક જોવાના છીએ ને બેઝિકતા કરતા પણ અગત્યનો ટોપિક, રાઈટ, અને એ એટલે કે એની જે રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ, તો એ આપણે જોવાના છીએ. તો ખાસ આપણે જોઈશું. ચાલો તો બે વસ્તુ આપણે ગણવાના છીએ, બેઝિકતા અને એના બંધની સંખ્યા. તો પહેલું આપણે કહીએ છીએ, હવે નામ નથી લખતો, નામ તમને ધ્યાનમાં હશે, રાઈટ, H3PO2, રાઈટ. કયું થાય? હાઇપોફોસ્ફોરસ એસિડ અથવા તો ફોસ્ફેનિક એસિડ, એને કહીશું આપણે. ચાલો તો કઈ રીતે ડ્રો કરાય? તો આપણે કહીએ છીએ P ડબલ બોન્ડ O. આ તો આપણે કરી દઈએ. ચાલો બે ઓક્સિજન છે તો એક ઓક્સિજન ને OH વડે પણ દર્શાવીશું, OH, રાઈટ. અને બીજું એ થશે હાઇડ્રોજન, તો એ થયા હાઇડ્રોજન. ફાઇન. ચાલો તો કહીએ છીએ બંધની સંખ્યા, તો કે PO ડબલ બોન્ડ O, બધામાં જો હવે P ડબલ બોન્ડ O ની સંખ્યા તો એક જ છે, તો P ડબલ બોન્ડ O લખો ના લખો કઈ વાંધો નહીં, રાઈટ. તો આપણે કહીશું PH બંધની સંખ્યા અને POH બંધની સંખ્યા, અને બીજું છે બેઝિકતા. બેઝિકતા એટલે શું? તો કે બેઝિકતા એટલે તે OH ની સંખ્યા, રાઈટ. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધની સંખ્યા એટલે જ કહીશું આપણે બેઝિકતા. ચાલો તો PH બંધની સંખ્યા, POH બંધની સંખ્યા, રાઈટ. ચાલો OH કેટલા છે કહીએ છીએ, તો PH બંધની સંખ્યા છે આમાં આપણી પાસે 2, રાઈટ. POH બંધની સંખ્યા છે 1, એટલે બેઝિકતા પણ થશે 1. ધ્યાનમાં આવશે. ચાલો આટલું આપણે લખવાનું છે બધા માટે. બીજું આપણી પાસે હતું એ હતું ઓર્થોફોસ્ફોરસ એસિડ H3PO3 અથવા તો ફોસ્ફોરસ એસિડ. કઈ રીતે ડ્રો કરાય? તો આપણે એને કીધું હોય P ડબલ બોન્ડ O, અહીંયા આપણે કીધું હોય OH, અહીંયા પણ આપણે કીધું હોય OH, અહીંયા એક હાઇડ્રોજન. ચાલો એનામાં રહેલા PH બંધની સંખ્યા, રાઈટ, એની અંદર રહેલા POH બંધની સંખ્યા અને એની અંદરની બેઝિકતા. PH બંધની સંખ્યા તો કે કહીએ છીએ 1 છે, રાઈટ. એની બેઝિકતા અને POH બંધની સંખ્યા એ બંને સેમ અને એ થશે 2, રાઈટ. રાઈટ. તો આ ધ્યાનમાં રાખીશું. જો શા માટે હવે પ્રશ્ન એવો થાય કે બેઝિકતા સર કેમ આ ગણાય? બેઝિકતા એટલે તો એની અંદરથી H+ જેટલા મુક્ત થાય એને બેઝિકતા કહેવાય. તો એનું સીધું રીઝન એવું છે કે જો ફોસ્ફરસ અને હાઇડ્રોજન અને ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે ક્યાં હોય? વિદ્યુત ઋણતાનો તફાવત એટલે કે આની વિદ્યુત ઋણતા અને આની વિદ્યુત ઋણતા વચ્ચેનો ડિફરન્સ. આની વિદ્યુત ઋણતા અને આની વિદ્યુત ઋણતા વચ્ચેનો ડિફરન્સ. તો કઈ રીતે મળે? જો આની અને આની વિદ્યુત ઋણતાનો તફાવત લઈએ ને તો એ ઓછો આવશે, રાઈટ. કેમ કે હાઇડ્રોજન અને ફોસ્ફરસ ની નજીક જેવી આવશે વિદ્યુત ઋણતા, પરંતુ ઓક્સિજન સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઓફ ધ પિરિયોડિક ટેબલ, રાઈટ. પિરિયોડિક ટેબલમાં બીજા નંબરનું સૌથી વિદ્યુત ઋણ તત્વ અને હાઇડ્રોજન એના વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે આવશે. આથી આ બંધ આયનીય હોય અને આ H+ સ્વરૂપે છૂટો પડી શકે, એટલા માટે બેઝિકતામાં માત્ર આને જ કન્સિડર કરવામાં આવે, રાઈટ. તો એવું પૂછાય કે ફોસ્ફરસના ઓક્સો એસિડમાં બેઝિકતામાં OH બંધને શા માટે ગણવામાં આવે? તો કે ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે કમ્પેર ટુ ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા. ધ્યાનમાં આવશે. એ પણ આપણે આગળના ટોપિકમાં લખવાના છીએ, પણ આ ધ્યાનમાં હોવું જોઈએ, રાઈટ. આ રીઝનમાં પૂછી શકે, જે નીટમાં પણ પૂછી શકે. ચાલો H3PO4 કહીએ છીએ. સ્ટ્રક્ચર તો આપણને આવડે છે, રાઈટ. P ડબલ બોન્ડ O, અહીંયા કહીએ છીએ OH, અહીંયા પણ OH અને OH. શું થશે? તો કે PH બંધની સંખ્યા, રાઈટ. POH બંધની સંખ્યા અને એટલે કે બેઝિકતા. PH બંધની સંખ્યા 0, POH બંધની સંખ્યા તો કે કહીએ છીએ 3, બેઝિકતા 3, રાઈટ. ચલો હવે બીજું કહીએ છીએ આની બેઝિકતા 3 છે, આની બેઝિકતા 2 છે, આની બેઝિકતા 1 છે, રાઈટ. તો આપણને એવું પૂછે કે સૌથી વધુ એસિડિક કયો છે? ઓબ્વિયસલી તો આપણને ધ્યાનમાં આવે કે આની બેઝિકતા સૌથી વધારે છે, તો એ કયો થવો જોઈએ? વધુ એસિડિક થવો જોઈએ. તો ઈઝીલી આપણે ધ્યાનમાં રાખીને લખી શકીએ. હા, લખી શકીએ. ધ્યાનમાં આવશે, રાઈટ. ચાલો બીજા સ્ટ્રક્ચર આપણે કહીએ છીએ. હવે બાકીના સ્ટ્રક્ચર તમને ડ્રો કરતા આવડશે, લખતા પણ આવડશે, રાઈટ. હવે તમે જાતે લખવાના છો. હું અહીંયા સૂત્ર લખીશ, તમારે જાતે ટ્રાય કરવાની.
કે ચલો તો ટેબલ ને આપણે બે પાર્ટમાં જોયું. પહેલું આપણે એના નામ જોયા, એની બનાવટ જોયું, ઓક્સિડેશન નંબર જોયું, સૂત્ર જોયું. બીજામાં આપણે એના સ્ટ્રક્ચર અને બંધ જોયા અને બેઝિકતા જોઈ. તો આ બે પાર્ટમાં આપણે ટેબલને યાદ રાખીશું. આ પહેલા 3 થયા અને બીજા 3 જે હતા એ પણ સાથે સાથે જોઈ લઈએ. ચલો એટલે ટેબલ થશે પૂરું. જો હજી આપણે ખાલી ટેબલ જ પૂરું કર્યું છે સમજવામાં, રાઈટ? બીજું બધું બાકી છે તો આપણે નેક્સ્ટ જોઈશું. ચલો ચોથું કહીએ છીએ. ચોથું કયું હતું તો કે કહીએ છીએ આપણી પાસે હતું H4P2O5 પાયરોફોસ્ફોરસ એસિડ, રાઈટ? પાયરોફોસ્ફોરસ એસિડ. જો હવે તમને એમ થાય કે ડાયરેક્ટ કેમ ખબર પડે સર? તમે પ્રેક્ટિસ કરશો તો તમને આઈડિયા આવી જશે કે આ કયો એસિડ થાય, રાઈટ? એટલે તમને અત્યારે ના યાદ આવે, તમારે સ્ટ્રક્ચર ડ્રો કરી લેવાનું તો તમને આઈડિયા આવી જશે, રાઈટ? ઓકે, આ છે પાયરોફોસ્ફોરસ એસિડ. તો એમાં આપણે કહીએ છીએ pH બંધની સંખ્યા, pOH બંધની સંખ્યા અને બેઝિકતા. ચલો pH બંધની સંખ્યા 2 થશે, બેઝિકતા અને pOH બંધની સંખ્યા પણ થશે 2, રાઈટ? ચલો પછી આપણે કહીએ છીએ પાયરોફોસ્ફોરિક એસિડ H4P2O7, રાઈટ? એ પણ તમને આવડે. P ડબલ બોન્ડ O ઓક્સિજન, P ડબલ બોન્ડ O. અહીંયા પણ OH 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 OH. pH બંધની સંખ્યા, રાઈટ? 0. pOH બંધની સંખ્યા અને બેઝિકતા બંને થશે 4. બંને થાય 4, રાઈટ? OH બંધની સંખ્યા અને pOH બંને. છઠ્ઠું કહીએ છીએ હાઇપોફોસ્ફોરિક એસિડ H4P2O6. હાઇપોફોસ્ફોરિક એસિડ, રાઈટ? P બોન્ડ P ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. અહીંયા પણ OH, અહીંયા પણ OH, આ પણ OH અને OH, રાઈટ? ચાલો અહીંયા પણ તમને લખતા આવડે સેમ, રાઈટ? અહીંયા 0. pOH બંધની સંખ્યા અને બેઝિકતા બંને થશે 4. આવડે આ લખતા? ઈઝી, રાઈટ? તો અહીંયા હવે આપણું ટેબલ થયું કમ્પ્લીટ. જો ટેબલ જ કમ્પ્લીટ થયું છે. પહેલી વાર તમારા માટે ઓક્સો એસિડ આવતા હતા ને એટલે મેં ડિટેલમાં તમને સમજાવ્યું કે કઈ રીતે થાય. હવે આટલી મુશ્કેલી આપણને સલ્ફરના ઓક્સો એસિડમાં નહીં પડે જ્યારે આપણે સલ્ફરના ઓક્સો એસિડ જોઈશું, રાઈટ? ચલો તો અધાતુ જે છે ઓક્સો એસિડ બનાવે એના પરથી હવે જો આખે નાખું ટેબલ છે ને થિયરીમાં પૂછાવા કરતા એમસીક્યુ માં જ પૂછાશે, કેમ કે અઢળક એમસીક્યુ નીકળી શકે. અને કઈ રીતે યાદ રાખવાનું એ મેં તમને કહ્યું. ફાઇન. ચલો હવે કેટલીક છે ને ઇન્ફોર્મેશન આપણને આપેલી છે આના આધારે, એ આપણે જોઈએ. ચાલો કહીએ છીએ બે આપણે અગત્યના આના પછી ઓક્સો એસિડના ગુણધર્મો જોવાના છીએ, રાઈટ? આમ તો આપણને બીજી ડિટેલિંગ આપેલું છે પણ તો મેઇન જે છે બે વસ્તુ છે. પહેલું આપણે જોવાના છીએ એ છે ફોસ્ફોરસ એસિડ અથવા તો ઓર્થોફોસ્ફરસ, બંને સેમ છે. શું થાય ફોસ્ફરસ એસિડ એટલે? ચલો સૂત્ર બોલો જોઈએ. સૂત્ર શું થાય ફોસ્ફરસ એસિડ નું? થશે H3PO3, રાઈટ? આપણે આનું જોવાનું છે વિષમીકરણનો ગુણધર્મ. H3PO3 નો વિષમીકરણનો ગુણધર્મ. નું વિષમીકરણ, રાઈટ? તો વિષમીકરણ કહીએ છીએ કે ફોસ્ફરસ એસિડ છે જો એને આપણે ગરમ કરીએ H3PO3 તો આ ફોસ્ફરસ એસિડ ફોસ્ફોરિક એસિડમાં ફેરવાઈ જાય છે. જો આને આપણે ગરમ કરીએ તો એ ફોસ્ફોરિક એસિડમાં ફેરવાઈ જાય છે H3PO4 માં. પાણીનો ફોસ્ફીનનો મોલેક્યુલ ગુમાવશે, રાઈટ? PH3 ફોસ્ફીન વાયુ સ્વરૂપે મુક્ત થશે. તો આને આપણે કહીશું ફોસ્ફરસ એસિડનું વિષમીકરણ. થાય છે શું તો કે ફોસ્ફોરસ એસિડ હતો અને જો એને આપણે ગરમ કરીએ ને તો એ ફોસ્ફોરિક એસિડમાં કન્વર્ટ થઈ શકે અને ફોસ્ફીન વાયુ મુક્ત કરે. જો આ એમસીક્યુમાં પૂછાયેલું છે, પૂછાય છે કે રાઈટ કે એક ઓર્થો એસિડ છે, રાઈટ? ફોસ્ફરસનો ઓર્થો એસિડ છે જેને ગરમ કરવાથી એ બીજા ફોસ્ફોરિક એસિડ ઓક્સો એસિડમાં ફેરવાય છે અને ફોસ્ફીન વાયુ જનરેટ કરે છે. તો આ x અને y શું હોઈ શકે? આવો એમસીક્યુ પૂછાઈ ગયો છે તો આપણે ધ્યાનમાં રાખીશું કે કઈ રીતે થઈ શકે, કઈ રીતે. ફાઇન. ચાલો આમ બેલેન્સ કરી દઈએ. કહીએ છીએ 3 રાઈટ? 3 12
9 9 3 ફાઇન ચાલો ઇક્વિવેલેન્સ ઓક્સિજન ઓકે ફાઇન તો આ આપણને આપેલું છે વિષમીકરણ આ પણ આપણે યાદ રાખવાના છીએ એઝ ઇટ ઇઝ જે આપણને આપેલું છે બીજું અગત્યનું આપેલું છે એ છે બે જે છે હવે જો કોણ આ બધામાં ખાલી બે જેવા છે કે જે રિડક્શન કર્તાનો ગુણધર્મ ધરાવે અને રિડક્શન કર્તાનો ગુણધર્મ આપણે કહીએ છીએ રાઈટ રિડક્શન કર્તા તરીકેનો ગુણધર્મ કોનો કહીએ છીએ તો કે બેઝ ધરાવી શકે કેમ શા માટે એ પણ આપણે હમણાં કહીશું તો એ છે H3PO3 ફોસ્ફોનિક એસિડ અને ફોસ્ફરિક એસિડ રાઈટ બંને તો આ બંને ધરાવે કેમ કેમ કે જેમની પાસે ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ હોય ને એ જ હાઇડ્રોજન ગુમાવીને રિડક્શન કરતા તરીકે વર્તી શકે જેમની પાસે ફોસ્ફરસ હાઇડ્રોજન બંધની સંખ્યા હોય જો જેમ કે આની પાસે બે ફોસ્ફરસ હાઇડ્રોજન છે આની પાસે એક છે તો આ બંને વર્તી શકે બાકીના વર્તી શકે નહીં તો આ બંને કેના તરીકે વર્તી શકે રિડક્શન કરતા તરીકે વર્તી શકે અને એમાંય આ આની કરતા વધારે સારો રિડક્શન કરતા છે રાઈટ એની કરતા PO2 ના PO3 રાઈટ સૌથી ઓછો PO4 કેમ કે એની પાસે PH બંધની સંખ્યા નથી રાઈટ PH બંધ જેની પાસે હોય રાઈટ જે ઓક્સો એસિડ PH બંધ ધરાવતા હોય તે કોના તરીકે વર્તે છે રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે વર્તે ધ્યાનમાં આવશે અને આપણને આપેલું છે કે રિડક્શન કરતા તરીકે વર્તે તો શું કરે તો કે રિડક્શન કરે અને રિડક્શન કરવા માટે આપણે ઇક્વેશન આપેલું છે કે આપણે જો AgNO3 માં આપણે આને નાખીએ તો શું થાય તો કે AgNO3 માંથી સિલ્વર નું રિડક્શન કરે AgNO3 માં આપણે H3PO2 ને નાખીએ in the presence of H2O aqueous solution of the AgNO3 છે રાઈટ તો એ શેમાં રૂપાંતર પામે તો કે એ Ag સિલ્વર ને રિલીઝ કરે રાઈટ અને રિડક્શન કરશે અને ફેરવાઈ જશે HNO3 રાઈટ અને H3PO4 રાઈટ H3PO4 માં ફેરવાઈ જશે તો ખાસ જો સિલ્વર નું શું થયું સિલ્વર નું રિડક્શન થયું NO3 ફેરવાઈ ગયું HNO3 માં અને H3PO2 જે હતું એ H3PO4 માં ફેરવાઈ જશે ફાઇન ચલો બેલેન્સ કરીએ છીએ ઇક્વેશન ને એટલે કહીએ છીએ H3PO4 સિલ્વર બેલેન્સ નાઇટ્રોજન બેલેન્સ ફોસ્ફરસ બેલેન્સ ઓક્સિજન ને હાઇડ્રોજન ને બેલેન્સ કરીએ છીએ ઓક્સિજન ને આપણે બેકી સંખ્યામાં લઈ જઈએ રાઈટ બેકી સંખ્યામાં લઈ જઈએ એટલે અહીંયા છે 3 અહીંયા પણ કરી દઈએ આપણે કરીશું 4 તો અહીંયા પણ આપણે કરવા પડશે 4 ઓફ HNO3 રાઈટ નાઇટ્રોજન ત્યાં બી છે ચાલો કહીએ છીએ આ થયું તો ફોસ્ફરસ 3 12 ને 14 ને 16 12 ને 4 16 હાઇડ્રોજન 4 4 ને 3 7 અહીંયા પણ 4 4 ને 3 બેલેન્સ થઈ રાઈટ તો આ આપણને આપેલો છે જો આ ઇક્વેશન પણ યાદ રાખી શકીએ કેમ કે આ ઇક્વેશન પરથી પણ પૂછી શકે કે જો H3PO2 રિડક્શન કરતા તરીકે વર્તે તો શેમાં ફેરવાશે તો કે H3PO4 માં ફેરવાય બીજું કે AgNO3 શેમાં ફેરવાશે તો કે સિલ્વર અને HNO3 માં ફેરવાય તો આ પણ MCQ માં પૂછી શકે છે રાઈટ કે H3PO2 એ રિડક્શન પામીને H3PO4 માં ફેરવાશે અને ઓક્સિડેશન પામીને એ પોતે રિડક્શન કરતા છે તો પોતાનું ઓક્સિડેશન થશે અને AgNO3 નું રિડક્શન થઈ અને Ag અને HNO3 માં રૂપાંતર પામશે તો આ આપણને આપેલું છે આ બે ગુણધર્મ છે કે જે ઓક્સો એસિડ માં આપેલું છે ત્રીજો ગુણધર્મ જે તમને ખબર છે અને એ આપણે લખી દીધો છે છતાં આપણે લખી દઈએ એ છે બેઝિકતા રાઈટ ખબર બધાને રાઈટ સેપરેટલી આમાં બધું વિશેષ કંઈ નથી લખવાનું એક જ વાક્ય લખીશું કે ઓક્સો એસિડમાં રહેલા OH બંધ વધુ વિદ્યુત ઋણ હોવાથી આયનીકરણ પામે છે અને H+ મુક્ત કરે છે તો
તો OH બંધની સંખ્યા શું થાય? બેઝિકતા થાય. બંધની સંખ્યા બેઝિકતા થશે, રાઈટ? તો આ ત્રણ પ્રોપર્ટી આપણને આપેલી છે. ફોસ્ફરસ એસિડનું વિષમીકરણ, રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ, જેમાં આ બંને આપણને આપેલા છે, અને છેલ્લું છે બેઝિકતા. તો આ આપણે કીધું ફોસ્ફરસના ઓક્સો એસિડ. જો છે ટોપિક ખૂબ મોટો એટલા માટે થયો કે તમે પહેલી વાર ઓક્સો એસિડ ભણી રહ્યા છો. આની અગાઉ તમે ઓક્સો એસિડ ક્યાંય નથી ભણ્યા, રાઈટ? સાંભળેલું હશે કે ઓક્સો એસિડ શું છે, પણ તો ભણ્યા નથી. તો એ ઓક્સો એસિડ પહેલી વખત તમે અહીંયા ભણ્યા, અને એ ઓક્સો એસિડના સ્ટ્રક્ચર, એની બેઝિકતા, એના વિશેનું ડિટેલમાં આપણે એટલા માટે પહેલી વખત આ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. તો એ વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર યાદ કરો, રાઈટ? જો એ જે પણ કીધું ને એ સેમ એઝ ઇટ ઇઝ પાછું આપણે સલ્ફરના ઓક્સો એસિડ વખતે યાદ કરીશું, ત્યારે પણ આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીશું, પણ ત્યારે એટલી બધી વાર નહીં લાગે, કેમ કે તમને થોડું બેઝિક આઈડિયા હશે, રાઈટ? તો ખૂબ જ અગત્યનો આ લેક્ચર હતો કે જેમાં ઓક્સો એસિડ વિશે આપણે વાત કરી. હવે જો આ લેક્ચર સાથે અને ઓક્સો એસિડ સાથે 15મો સમૂહ આખે આખો અહીંયા પૂરો થાય છે. તો 15મો સમૂહ કે જેની અંદર બે તત્વોની આપણે ડિટેલમાં વાત કરી. કયા બે તત્વો? તો કે પહેલું નાઇટ્રોજન અને ફોસ્ફરસ, અને એના સંયોજનોને પણ આપણે ડિટેલમાં જોયા. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે 16મો સમૂહ શરૂ કરવાના છીએ, રાઈટ? એમાં આપણે ઓક્સિજન અને સલ્ફર વિશે વાત કરીશું, એના સંયોજનો વિશે વાત કરીશું. ફાઇન. તો અહીંયા 15મો સમૂહ જે છે એ આખો થયો કમ્પ્લીટ. ઓક્સો એસિડ પણ આ લેક્ચરમાં થયું કમ્પ્લીટ. તો આને રિવાઇઝ કરો વ્યવસ્થિત રીતે. ચલો ત્યાં સુધી પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યાં સુધી શરૂ ના કરીએ ત્યાં સુધી થેન્ક યુ સો મચ. stay safe.